પ્રેરિત કરે અને કાર્ય પણ એ જ પૂર્ણ કરાવે. કારણ કે કોઈ પણ વસ્તુના કરતા હરતા પ્રભુ છે. એમની કૃપા થાય તો જ આપણે બોલી શકતા છે. એમના આશીર્વાદ હતા તો જ આપણે પરિક્રમા પૂરી કરી અને રંગે જંગે અને વિશેષમાં આ ધામના લાભો બધાને મળતા જ હોય. એટલા માટે આવા મુહૂર્તો જે આપણા ઋષિ બેસીને આપણે વિષ્ણુ સહસ્ત્રના પાઠ પણ કરવાના છે. પ્રથમ યાત્રા, કારણ કે કોઈ કહે કે ભાઈ મેં જલ્દી ખાઈ લે, પણ ખાવાની પણ પદ્ધતિઓ છે. કોઈ બેઠુંને બેઠું કાઢે, એક બે વાર કાઢીને ભગવાનની ભક્તિ પણ એમાં ઉતાવળ ચાલતી નથી. જેટલી તમે શાંતિની રીતે ભક્તિ કરે એટલી એ તમારી આત્મા માટે ખુશ રહે.